સુરત મનપાના ક્લાસવર અધિકારી એસીબીમાં ભેરવાયો. ફરિયાદીનો 15 લાખનો તોડ કર્યો અને અધિકારી વતી પત્રકાર 4 લાખ લેવા જતા એસીબીમાં ભેરવાયા. ફરિયાદીનું બાંધકામનો તોડવા પૈસા માંગ્યા હતા. જાગૃત નાગરિકના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134-135 પર સુરત મનપા દ્વારા ગત નવેમ્બર માસમાં મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી 1.70 લાખનો ચાર્જ વસૂલવામાં આવ્યો. બાકીનું બાંધકામ ન તોડવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે 21 લાખની માંગણી કરી, જે રકઝકના અંતે 15 લાખ નક્કી કરવામાં આવી. આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે વિપુલ શશિકાંતભાઈ ગણેશવાલાનું નામ સામે આવ્યું. લીંબાઈ ઝોનમાં કાર્યપાલક ઇજનેર વર્ગ 1 તરીકે ફરજ બજાવે છે. અધિકારીએ પદનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિ મારફતે લાંચનો વહીવટ ગોઠવ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદી સાથે થયેલી ટેલિફોનિક ચર્ચામાં તેમની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. લાંચ કેસમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર આરોપી મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના જલીલ ખાન પઠાણ છે, જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારના કથિત પત્રકાર તરીકે ઓળખાય છે. પરવાના પઠાણ ઇજનેર વિપુલ ગણેશવાલાનો ખાસ માણસ હતો. તે અવારનવાર ફરિયાદીને મળીને લાંચની રકમ માટે દબાણ કરતો. પત્રકારની આંચના ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે આવેલી નિષ્પક્ષ ગુજરાત પત્રિકાની ઓફિસ નંબર 104નું લાંચ સ્થળ બન્યું. છટકામાં ભેરવાયા હોવાની જાણ થતાં જ પત્રકાર પલાયન થઈ ગયો. આ ઉપરાંત ત્યારબાદથી વિપુલ ગણેશવાલા પણ ફરાર થઈ ગયો. બંનેને પકડવા એસીબીએ અલગ અલગ ટીમો બનાવી. એસીબીને એક ફરિયાદ મળેલી જાગૃત નાગરિક તરફથી કે કાર્યપાલક ઇજનેર વર્ગ 1 લીંબાયત ઝોન વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક પ્રજાજન મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના, જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે. આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતો એના 6ઠ્ઠા અને 7મા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે રૂપિયા પ્રથમ 21 લાખની માગણી થઈ. ત્યારબાદ રકઝકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું. એ 15 લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસો જે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય. હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.